ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં. આજે છો તો આવી ગયા છે ફરી એક નવો વ્લોગ સાથે. અને આજે ફૂલ ધમાલ મસ્તી કરવાના છે, કારણ કે આજે આવા છે પાઇપ લેવા. આમ બે વાહમાં હેલાવે છે, એ જાય આમ ભૂંગળા લે છે. હું પેલા ઓલી વાડીમાં આપણે સિંગ વાવી હતી અને હું આટો મારતા હોય. આપણે આ વાડીમાં સિંગ વાવી હતી, બે વાડીમાં સિંગ વાવી હતી. એક કાલે વાવી હતી અને થોડાક દિવસ પહેલાં વાવી હતી. તો આપણે બે સિંગ જોઈએ કેવી છે. તો આપણે આ વાડીમાં સિંગ વાવી હતી, ક્યાંક ક્યાંક ઉગેલી દેખાય છે, દેખાતી નથી ક્યાંય. હવે એક બે મતલબ હવે એક બે દિવસમાં ઉગી જાય. કોતરા ક્યાંક ક્યાંક દેખાય, જો ઉગી ગઈ. જો અહીંયા ઉગી ગઈ, આ ઉગી ગઈ અહીંયા. મતલબ હવે ક્યાંક ક્યાંક ઉગી ગઈ છે. હવે 2-3 દિવસમાં છે ને એકવાર ફુવારા પાથરી દઈ, ફુવારા ચડાવી દઈ ને એટલે પછી ઉગી જાય મસ્ત. લાઈન તો દેખાય છે આમ, જો હજી લીલું લીલું દેખાય ને એ સિંગ છે. એટલે ઓલા બે મેળા છે લેવા, એ ભાઈ ભલે બળ કરતા. હરખા પકડજો, ભાંગી ન જાય. વાહ, બધા ભૂંગળા એક જ વખત મળી નહીં તો જાઓ, મારે ઉપાધિ નહીં પછી. હા, વાડીમાં આપણે કાલ વાવી હતી. આમાં કંઈ દેખાતું તો નથી, મતલબ એક દિવસમાં ન કાંઈ એવું દેખાવા મળે. આપણે આ કાલ આ વાડી વાવી હતી ને એમાં ટીટોડીના ઈંડા છે. આપણે આખી વાડી વાવી દીધી પણ આપણે ટીટોડી થળી કીધી નથી. રાવસુ ઈંડા દેખાતા અહીંયા છે. આપણે વસાડ છે ને મૂકી દીધું હતું, કારણ કે ખબર રહી ને અહીંયા. જો તો આ ઈંડા કઈ બાજુ છે એ તમે જોઈ લો પહેલાં. આમ જો ટીટોડી આવી ગઈ. તો બધા એમ કહે છે ટીટોડીના ઈંડા છે ને બધી એક બાજુ સાસ હોય ને વરસાદ આવે તો અમારા ખેતરમાં આમ આ રીતે ટીટોડીના ઈંડા છે. સાસુ આમ અલગ અલગ બધાની છે. તો તમે જોઈને પાછા અમને કહેજો કોઈ જેને ખબર પડતી હોય કે અમારા ગામમાં વરસાદ કેટલો આવવાનો છે, કોમેન્ટ કરી દેજો. મને ખબર નથી પડતી એટલે મેં તમને દેખાડ્યું છે, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓલા બે જો જાય છે, બધા એટલા બધા ભૂંગળા લઈ લીધા છે. એક બે ભૂંગળા પીડા છે હું લેતો જાઉં. 10-15 પાંચ પતિને એકાદ લઈને એ જાય. બે ભૂંગળા લઈને જાઉં છું. એ બે ભૂંગળા ભરે છે ને હું અહીંયા ઊભો છું, જોઉં છું કેમ ભૂંગળા ભરે. સરખાવ નાખજો. કાંઈ નોંધ ઘટે ને. તો ફાઇનલી કઈ જવા લઈ હતી ઘરે. નરેશભાઈ આંકે છે ટ્રેક્ટર. ભૂંગળા બધા લઈ લીધા છે. અમારા ઘરના ભાઈ બળ કરતા હતા ભૂંગળામાં. અમારા વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં કેવો ચોક્કસથી ભૂલતા. ફાઇનલી કઈ આપણે આવી ગયા છીએ બીજી વાડીએ. બોલી વાડીએ કહેતા ભૂંગળા ભરવા. આજે ભૂંગળા ભરીને આવ્યા અને એવા છે ઓલા મગ વાટતા. હા ના જો આ મગ વટાઈ ગયા છે ને આમાં મગ કાઢવાના છે. તો બધા મગની લારી ભરે છે. સાથે અહીંથી બધા ભેગા કરીને અહીંયા લાવશે. તો આખી વાડીના ભેગા કરીને આ ખળું છે ને એ ખળામાં લાવવાના છે. પછી એમાં આખું છે ટ્રેક્ટર. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે આજ તો મજા આવવાની છે. આ તો ઓટોમેટિક ટ્રેક્ટર રાખવાનું છે આપણે રિમોટથી. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ટ્રેક્ટર ભરી લીધું છે, આમ ખાલી કરે છે અમે મમતાબેન નહીં બધે. અને પાણીની ડોલ ફરી હતી, પાણી પીવા આવ્યું છું. અને આજ તડકો એટલો બધો છે ને આપણને એમ લાગે સાંજ સુધી વરસાદ આવી જાય. બહુ તડકો છે આ વરસાદનો તડકો ને મતલબ આમ ગરમી છે. તડકો તો એટલે નથી, આમ જો આવું છે વાદળછાયું વાતાવરણ છે તો ગરમી બહુ છે. એટલે હાંસ થાય ને વરસાદ આવી જાય. આમ ટ્રેક્ટર બંધ કર્યું છે તો ટ્રેક્ટર ખાલી કરવા જઈએ. પછી આગળ આકન છે ઓટોમેટિક ટ્રેક્ટર. સો એ આગળ ખાલી કરશે, ઉલાળ છે. હવે લારી ઉલ્લી જાય, લારી ઉલાળીને પછી લારી છોડવીને પછી અંદર આંકવાનું છે. આપણે પાછી જ એક લારી ભરી થઈ છો. એક લારી તો અહીંયા મૂકી ખાલી કરી અને બીજી લારી ભરીને આવી. પણ ગરમી તો એટલી ને એટલી જ છે, મટતી નથી. ફૂલ ગરમી છે. મોટા બા પાણી પીવે છે. કા મોટા બા ગરમી કેટલી છે? એમ લાગે ઓલો ગરમી વાળું ગીત આવે ને ડિસ્કો રમવાનું મન થાય, એટલી ગરમી છે. થાય ગરમી હે? 100% આવી જાય એટલી ગરમી છે. એમ કે આ ગરમી છે ને ચોમાસાની છે, વરસાદ આવવાનો છે એટલી ગરમી છે. કેવી લાગી ગરમી?
હાય ગરમી વાળા ગીતમાં ડિસ્કો કરવાનું મન થાય ને. વરસાદની ગરમી છે કેમ? વાદળા અંદર છે તો આજ લાગે છે સાંજ સુધી વરસાદ આવી જાય કેમ પરેશભાઈ? નો આવે આ બધું પલ્લી જાય. એ વાત હાચી. આંકો મળે છે ટ્રેક્ટર એટલે આમાં મહળી નાખશે એટલે મગ નીકળી જાય. એકવાર ટ્રેક્ટર હાલી ગયું એમાં મગ નીકળી જાય તો આ બધા મગ નીકળી જશે તો છોડવા કાઢે છે બહાર. અહીંયા ખાલી છોડવા છે, આમાં કાંઈ ન હોય. હા પરેશભાઈ વાવેલા છે. તો બધા મગ નીકળી જશે કેમ પણ મસ્ત. આવા મગ છે આપણે. આ સાફ કરવાનું છે, અલર લાવી સાફ બધાની હજી અલર લાવવાનું છે. અલર લાવશે એટલે સાવ ચોખ્ખું થઈ જાય. સાફ કરવાનું લીલા છે ને ત્યાં મહળ વાપરાય અલર મારેલી લીલું લીલું. એ વાત હશે. કોમાં શું કહેવાય એટલે હુકાઈ નહીં ગાય કે આ બધું પડું ખાલી કરવાનું. પછી પછી આમાં સિંગ વાવવાની છે. આ વર્ષે બધી વાડીમાં સિંગ જ કરવાનું છે. કપા આપણે ક્યાંય કરવાનું નથી. જો ટ્રેક્ટર લાવ્યા હતા ભરીને મગનું તો એ ખાલી કરે છે બધા એટલે પોળું પડે છે. ખાલી તો કરી નાખ્યું પછી આગળ એમાં આંકવાનું છે ટ્રેક્ટર પાછું. મારે તો વિડીયો ઉતારવાનું છે. તો ફાઇનલી ગાઈઝ અમારે આજ સવારથી મગ મહળ વાવ્યા હતા તો કામ પૂરું થઈ ગયું છે. બધા ગોળીને ખાશે વરસાદી જામી ગયો હારી પેટલો. આ છેલ્લું ઓલું હતું વરસાદ અને જો આ વરસાદ વાદળ થઈ જશે ફૂલ ભી છે. તો આમ વાદળા બધી બાજુ. અમારા આજુબાજુના ગામમાં તો વરસાદ આવી ગયો છે. હવે અહીંયા જ બાકી છે. ટાટા ટાટા પવન આવે છે. વરસાદ આવી જાય તો ટાઢો પવન આવે ને અમારા શાક જાય છે કારણ કે અહીંયા મગ બધા જે પેડા છે ખેતરમાં મગ પેડા છે. અમે હલરવાળા ડિસ્કસ હાલે છે. હા અમે જે હલર દેખાય છે ને દેખાય જ તે અમે હલર છે ને એ હલર લેવા જવાનું છે. વાદળા તો પરેશભાઈ કહે છે કે અમુક વાદળા છે એ હલર આગળ આવશે પછી હલરમાં નાખી દઉં એટલે બધું ડૂસું નીકળી જાય એટલે મગ લઈને આગળ ઘરે આવ્યા જવું. તમને કહેતો કે વરસાદ આવવાની તૈયારી છે. આમ જો આ વરસાદની તૈયારી આમ જો કેટલા જણા વાવલે 2 જણા આવ્યા એક અમે ટ્રેક્ટરની ઉપર. આવો નજારો ક્યારેક જ જોવા મળે. આ મગ પીડા છે અને આ બધા મીડા વાવલવા કે વરસાદ આવશે બધું પલાળશે. આમ જો વરસાદ આમ જો એક આમ ઘેરાણો છે. વરસાદનો માહોલ જામ્યો છે. આગળ હલર બોલાવ્યું હતું પણ છે ને હલરમાં ફાટા થઈ જતા પછી હલરને જવા દીધું ઘેરે. મેં મંડાઈ પીડા બધે